રાજકોટ નવરાત્રિને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ સજ્જ બન્યું છે। લોકો નવરાત્રિનો તહેવાર શાંતિપૂર્ણ મનાવે તે માટે ગ્રામ્ય પોલીસ સજ્જ છે। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ। આપણે સૌ જાણીએ છીએ કે આવતી તારીખ 3/10/2024 થી તારીખ 11/10/2024 સુધી રાજ્યમાં નવરાત્રિનો તહેવાર આવવાનો છે। તમામ લોકોએ પોતપોતાના વિસ્તારમાં ગરબા રમતા હોય, ગુજરાતની જનતા આ તહેવાર વ્યવસ્થિત રીતે મનાવી શકે આ હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ સજ્જ છે, ચાકચૌબંધ છે। આ નવરાત્રાના તહેવાર દરમિયાન જિલ્લામાં જેટલા પણ કોમર્શિયલ ગરબા છે, અર્વાચીન ગરબા છે, શેરી ગરબા છે, આ તમામ જગ્યા યોગ્ય સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 24 જેટલા પોલીસ સ્ટેશનોમાં 24 જેટલી સી ટીમ ગરબાના પ્રોગ્રામ દરમિયાન વિસ્તારમાં ફિલ્ડ ઉપર રહેશે। તમામ જિલ્લાની પોલીસ આશરે 700 થી 800 જેટલા પોલીસ જવાનો જ્યારે ગરબાનો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે બંદોબસ્તમાં રહેશે। તમામ ગરબાઓમાં સીસીટીવી નાખવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તાકી લોકોને પેટ્રોલિંગના સમયે, લોકોને પોતાના ઘરે જતા સમયે કોઈ પણ પ્રકારની અડચણ પેદા નહીં થાય આનું ધ્યાન રાખવામાં આવશે। રાજકોટ જિલ્લાના તમામ વિસ્તારોમાં 24/7 પોલીસની પેટ્રોલિંગ રાખવામાં આવશે તથા તમામ લોકોએ સુખ શાંતિથી આ તહેવારોમાં પોતાનો મજો લઈ શકે, મા શક્તિની આરાધના કરી શકે, આથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો। વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે। અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર। રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત। તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો। સરનામું નોંધી લેજો। સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ।